વિશ્વાજનો ભરું હો ડગના ઈન્યું નાવડું એ નહીં ડગ પાવડિયા વગા ખેતરમાં જીવાની અંબાડી જવાની ચાવી ડોશી એ જય એ ચાવી હોય મેલું છું અને હું ખેતરમાં અંબાડીને આવું ચાલ જ શું કીધું અને તારા માટે હું ફોજ જવાની લાવું ફોજ ખેતરમાં તે વાંચે ફોજ બનાય ચાવી હોય મેલી જ ખેતરમાં અંબાડીને આવું છું સાયકલ લઈને જવું છું વાર નહીં થાય સાયકલ એવી છે ને મારે ઊભી રહેવી નહીં પૂરી દોડાવી સાયકલ છે કઈ અમારું ઉદાય નાગરા ગેટ છો સાયકલ હેઠી જાય ખેતરમાં હેડ 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 એમાં તો હું ચાલતા તારે તો કોઈ બધો હુકો પાઠો હોય તો પડે તો હોય તો મેં વરસાદ નહીં થયેલો મને એવું લાગે છે અમારી બાજુ બહુ વરસાદ છે ઓહો મેં ગાવડો બધી કાઢે ખેતરમાં કોઈ ચરવા કોઈ નહીં જો ગાવડો બધી કાઢે રેત કાઢતો હતો રેત મેં કાચી રહ્યો છે તે પછી કાચી રહ્યો મારા હોમો ચરવા કોઈ નહીં હું બધી જાય યારે જવા દે હેડો વાળકોટો કરવાનો છે કાપી નાખું મારા મોટા ભાઈને કીધું છે વાળ ફરવાનું તો અંબાનો છે કે ના આવું હા ઓ જાઓ કેમ આટલે બેઠા છો આ હેતર અંબાડવા બેઠો એ તો હેતર અંબાડવા જ આવ્યો છું એ હેતર અંબાડ તો જાઓ આવો બેહો હા બેહું હારા ભાઈ પાસે બેહવું પડે કે બેહો ગામમાં વખણાતા ભાઈ પાસે બેહવું પડે કે ના બેહવું પડે ઘણી વાર ગોમમાં ઇન્નમ તો વખણાવાઈએ છીએ તમારું મન સારું ઇન્નમ તો વખણાવાનો તો ઇન્નમ આવે ઇન્નમ વખણ ના હા તો પછી તમે કોમ સારું કરો તો જ વખણ હા, તો થાય પછી તો નહીં કદીએ તો હોય તો જાઓ હું હેતરમાં અમારા નેના ભાઈ પાસે જઉં છું એવું કરો કોઈક વાળ કોટો કર્યું છે કે એ વાળ કોટો હોય જેટલો કર્યો છે એ બધો હું જોઈ આવું ભાઈ નેના ભાઈને મથાઈ કરો ને તમારે ફરવાનું એટલે મારે તો શું છે છોકરા વિદેશ જતા રહ્યા અને એના છોકરા હજી કુંવારા છે તે શું છે એને એના છોકરાને મજૂરી કરાવી છે અને મારા છોકરાને વિદેશ મોકલી દીધા છે જમીન બધા જુદી જ છે બેની પણ એરાય મથ્યો ને તમે કેમ મથતા નહીં પણ મારા છોકરા વિદેશ જતા રહ્યા કોણ મથ ચમ તે એની બાપા હાલ દીધી છે એને બધી વાપાલજો એનું ના એને તો બાપા ના હાલું ચમ તમારે તો સારું કોમ એડા ક્યારે નોકરી છોકરા કરો વિદેશમાં છોકરા નોકરી કરું તોય પણ મારે ભાગ નહીં લેવાનું જમીન ભાગ લેવાનું છે પણ ચોથા ભાગ તમે તો લઈ લેવાનું ચાલી દેવાનું એ વાત નહીં હું તો હું હાલવાનું નહીં જમીન તો બિલકુલ હાલવાનું નહીં જો ચોખ્ખી વાત છે ને પણ તમારામાં તો તારી ઈર્ખા એમ કયો કે તારે નહીં ઈર્ખા કહેવાય ત્રીજા હરીએ ભલા ઈર્ખા જ કહેવાય કે ચમકા અમારે ઘેર એમ નહીં તમારા નેના ભાઈને છોકરાને ઘેર રાખ્યા અને તમારા છોકરાને વિદેશ મોકલ્યા મારા છોકરાને વિદેશ મોકલ્યા છે એમાં તો લાખ રૂપિયા પગાર છે બે આ તો તમારા નેના છોકરો ભાઈને ભણીને તૈયાર કરીને મોકલાવો હા તો એને કરીશું બધું થાય એને વિદેશ મોકલવાના છે તમારે બીજું કોઈ નહીં તમારામાં ભાવના હારી નહીં ઓબરો હું આટલી તો ભાવના કહેવાય પછી આ ભાવના ના કહેવાય હીરો દાડા દાડા ઘરે જાય છે અને કોમ કર્યા મરી જાવ તમે આ પાડા જેવા થો તો થોડી મજૂરી તો કરો મેં કોઈ મજૂરી કરી છે નહીં કરી હોય પછી એના બધું કોઈ આમ છોકરાને વિદેશ મોકલ્યા છે તમે મજૂરી કેટલી કરી મેં મજૂરી કરી એવી તો અમારા નેના ભાઈએ નહીં કરી તમારા નેનો ભાઈ જાને જોઉં તારે મતતો હોય છે આપણે મારી પટે વહેલા ઉઠી નેતરમાં આવેલા હોય ને તો આથી આગળ હોતે રહે પણ મારી બારમાં તો કદી તમે 100 વાગ્યા સિવાય તો ઉઠ્યા નહીં ચોથી વહેલા ઉઠ્યા છો એ પણ ગમે તે પણ અમારી બુદ્ધિથી કોમ તો અમે લીધું છે બુદ્ધિથી પેલા પાસે બજાર પાસે મજૂરી કરાવો ને તમે તમારે ટિકિટે ફરીને ફરવાનું એ તો માજી રેલા છે એ મજૂરી કરાવી તો આવના જ છે તમે દાવના જેમ કે એના કોમમાં જોર આવે જીવન હોય તમારે કરતી એને મજૂરી વધારે કરી અરે એવાના કરતા મેં વધારે કરી હેડવા જવાનો શેઢો હતો તે કેટલો ખોતરીને તમે લાવી દીધો
અરે તો હેડા કચવા હેઠો મેલ્યો છે ને યાર. ચોકડ મેલ્યો હો આટલી પટ્ટી મેલી હ એના પાકનો શેડો છે ને તમારા પાકનો શેડો છે અમારે ટ્રેક્ટર વાળા શેરીને આવ્યો તો હું એવું કરું. આ કજારી લઈને આખો દાડી મતતા હોય શેડો કરવા મજૂરી હું કદી કરી નહીં કેમ કોઈ દાડો. હું તારી પણ હું વાત કરો ભાર્યા પેલા નહીં મેં ભાર્યા નહીં તમે આવું યાર હું તો દોઢું નહીં બોલતો. તો અડું નહીં મેં ભાર્યા નહીં પાડ્યા હોય પણ એ તો મારે હેતરમાં મતતો હોય થોડો કમ હેઠો મતતો હોય. પણ એના શેડો જ ખોરી કાઢ્યો તમે તો હા હેડો તમે જેમ બનતા એમ સાચું. એનું ખાવાનું પેજાવ તમે બીજું કોઈ નહીં ભાઈ મારે કોઈનું ખાવું નહીં તે તાર શાંતિજી મારો નેનો ભાઈ ખાય અને હું શાંતિજી મજૂરી કરે ને મજૂરી કરે ને બધું કરે. સાયકલ આલો પૈસા આલું સાયકલ ની વાત ના કરતો આ તો મારે હું હોનાની ગાડી છે. પણ તારા જો લોભી મોણા ભાર નહીં તારા જો ગાડી લઈને ફરતો હોય અત્યારે તો ગાડીઓ લઈને ફરી ઈવન પૂછાવજો પૂછેલું હ કેવી દશા છે ઈવન. હા અમે એટી ગેટી બેહી ગઈ સાયકલ ની અંદર હું છે એક્સિડન્ટ થતો વાર થતી નહીં બોલો. હા અમે એટી ગેટી બેહી રહી અને તારા આની સાયકલ કોઈ લઈને ચિંતા ફરવાનું કરી આવવાની કોઈ ચિંતા કરી અરે એની ચિંતા હોય કેમ નહીં હોતી મને કશું જ ના થાય. મને ના, જો ના, ઉભી ના. રાખી ઉભી રાખ. જો ઉભું રાખે ઉભું રે પણ તો સાયકલ ની વાત નહીં ગાડી કરી. લઈને સાયકલ પડાય. નહીં મળે. જો બીજું બધું ખાવું હોય છે તો ખાવી જજો મારા ઘેર પણ સાયકલ ની ના વાત ના નહીં. આ જોડે જો લેવી હે મારે તાર ભાઈ હું જઉં તાર હાર જો શું કીધું હાર તાર નેના ભાઈ પાસે જોઈ આવું. એના આ પેલા નાના ભાઈને થોડું હાચવો એ તો હાથો સીધી બીજું વાતો કોઈ નહીં. જોવા દે મને કેટલો ભરી ગયો છે. ભાઈ નેના ભાઈ હા શું કરીશ ભાઈ કેમ આ વાળ કોટો કરું આ વાળ કોટો કરી હું કરું મારી આમ બધું હરીને આવી દીધો. જો તમારી બાજુ છે આ બધું મારી આમ જ હરીને આવી છે કાયમનું હોરું જ છું હતી અને હું કાયમી ખોરી યાર તી તો બધું મારા આમ બધું કટિંગ કરીને આવી તમારી ગયો. બાજુ નહીં હોરી છે આ જો કે આ બાજુ આ ભાઈ ચા પડે ના દે તું બારે તું નીકળી જજે ભાઈ. રસ્તો કેટલો છે ને યાર તું કેટલો હોરે છે. કેમ આ રસ્તો મેલીને તું આટલો હોરે છે તે તને શરમ આવે છે. આ બધું મારું જ છે. હવે તમારે નહીં. તારું તો આ રસ્તો રહ્યો ને અડધો આટલો તારું છે. જાઓ, જાઓ, જાઓ. તારે તું આટલો હદ કરી તારે ગમે તે બોલાવો બોલાવી લે. મને નહીં બોલાવે પણ જેટલું જે ને તાર જે જો ફૂટવું હોય ફૂટી જા. જે તારે જે મેલાણ બોલાવે ગોમણ બોલાવે તે તાર હું હાલ જ ભાઈ ઉભો છું અને કહી દઉં. પેલા વિષ્ણુભાઈ આવજો અમાર જો એ વિષ્ણુભાઈ બોલાવો કે ના ગમે તેને બોલાવો. આ બધું મારા બાવા જ કાઢ્યું. મારે તો ભરવા એ તો બધું હમણાં હાલ કઈ નાખું જો વારું કીએ તારે રસ્તો આટલા જ આટલા જ વારવા છે. આટલા આ રસ્તો મેળવી આ બધું આપવાનું જ નહીં. આ બધું મારું જ છે. ભાઈઓનો માથાકૂટ કરો છો વાળ કેટલો વાળ બરાબર નહીં કાપી એ વિષ્ણુભાઈ અમાવ હા બોલો 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 આ તમારા મોટા ન્યાય હા આ રસ્તો કેટલો છે અને મને વાર કેટલો હરી છો. પણ એ તો રસ્તો અનામો છે બે રસ્તો હા, બેના પછી. વચ્ચે છે. હા રસ્તો અમારે બેના વચ્ચે આટલો છે. આટલાથી બાજુનો હા. અને આટલાથી આ મારો. એમ તો હવે- આ વાર કેટલો હરવા આવ્યો જોજો. એમ નહીં બે ભાઈઓ છે હોરાઈ જઈ કોઈ ફેર કરો જેમ તમે તમારી બાજુ હોરી કાઢ્યો એને હું હોરી હવે હવે રસ્તો સાધન વાળો આવે તો જેમ ઝાડ અડી એમ તો મોજ જવાનું કે પણ દારૂ તો આટલા આવે તો આટલો હોર પણ આ તો એને તો કેટલો હોરી કાઢ્યું પણ છે. થળિયું તો એમ નીમ સર થળિયું જે નહીં વાજ્યું કે થળિયું ખરું આ તો પછી થળિયું ખરું થળિયાનો લીધે ડાળો લપડી ગયો છે. હા તો પછી એટલે એને દારૂ કાપ્યું રસ્તો કાયદેસર તમારો આટલો ખરો ખરું. બરોબર પણ જેમ આપણે કોઈ અડતું હોય તો સાધન વાળો અમે હેડક દીધો હવે સાધન વાળો થોડું સાઈડ પર આ તો પછી એને વાર ખોટી નહીં હોતી એને માપ ફેર જ હોરી છે તો પછી શું માથાકૂટ કરવાની આવે ચાર બેને તો પતા મેં તો કીધું મારા હું બધું વળી નાખી ગયો ને. ના 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 થળિયું જો થળિયા પર મને હેડવું પડે ને હા આ એ તો તો ખરું. આ તો હા રેડો. આ તો લડાવવા નહીં અને ગોમ હાથી કઈ વસ્તી રાજી કરશો નહીં બે ભાઈઓ ના હમતી અમારે લો. કોઈ ગોમ વાળા ભેગા કરવા જ નહીં. બે ભાઈઓ હમતી કોમ કરવાનું હોય ને અલ્લાવાળા ગોમ વાળા લાવીએ તો એ વધારાનું કરીને મેલું. આ તો પણ બે ભાઈ હમતી કોમ કરો હા રેડો. અને જી ડરો ખીચડી ડરો કોઈ બહાર ડરવાનું નહીં ના નહીં ચાલો. તો પછી હા રેડો હું જઉં તાર. હા જો તને આવું લડાકા ના સારું. હો